દ્વારકાધીશ, જય શ્રી રામ મિત્રો. અત્યારે આપણે હેલા જઈએ છીએ પોટીને કાંઈ ને લુંગી લઈને ઘઉં તો પાદરકોર વહી ગઈ, અહીંથી ગઈ છે. આપણે પાછળ આવી એક કપાવાળામાં જવાનું, કપામાં જવાનું તો જોઈ મળ્યા છે કે નહીં. તો ચલો કન્ટિન્યુ રહેજો. આપણે ગયા હતા સીટર એટલે મોડું થઈ ગયું, હેલા જ આવી ફટાફટી. તો ચલો કન્ટિન્યુ રહેજો મિત્રો. મિત્રો કપામાં પહોંચી ગયા, એ બ્લર થઈ ગયો આવતા હતા. કયું ને પહોંચી ગયા છે. આપણે શાખંડ લેવા ગયા હતા ને એમાં ભૂલાઈ ગયું, બ્લોગ ઉતારવાનું ભૂલાઈ ગયું. પણ ઘઉં જોવો ઝીંડવા ઉપાડે, સોયતરા પાડે છે. 500 ગાઉ હોય છે આ બધી થઈને. આવડા ગાઉ આમ દેખાતી નથી ગાઉ. કપા સારો છે મિત્રો, આમ હજી આગળ સારો. અહીંયા એવું બધું છે ને, હમણાં તમને ઉપર ચડીને બતાવું. કપા જોવો ઝીંડવા કેવા છે કોમેન્ટ કરજો મિત્રો. આ નથી ભેળવાનું, આપણે અહીંયા આડે ઊભું રહેવાનું, કારણ કે નકર કરી જાય. આમાં વીણવાનું બાકી જોઈ લો, બધી કેવું છે. ઓલા ટાંકીએ જઈને બેવી આપણે ત્યાંથી બતાવીએ તમને. કપા હરખો લીલો છે હજી. તો પીલોની ગાઉ પાય છે જો મિત્રો. મોટર ચાલુ કરીને ખુલી ફોનમાં જ નકરું મૈથા રાખે છે. જોવો આમ હાંડિયા ચડીને બેઠો ટાંકી ઉપર. ત્યાં ગાવું પાણી પાવાનું. અને હજી આમાંનામાંથી એક ફોન પડી જતો. કપામાં સવી હજી એક ઓલ્લા પણ ઉતો છેલ્લે વાહે. એ હર્ષદભાઈ છે અને આ પિયુષભાઈ સુસરા. ક્યાં ચડ્યો છે મિત્રો? દૂધ દોવા હાથ બાંધે જો આને કરી નાખો. દેખો બે થઈને પીલા પીલા દોયા જા ભાઈ. સેજ બકરા એરિયા બબાલ થઈ ગઈ મોટી. હાલો પાકા પાસે આ બસ લેતો જાવ. એ પીલા તું રે બાજુ ગઉ બોલ લઈ જા પીલા. ઝીંડવા ખાઈ ગયું ભાઈ, ઝીંડવા ખાઈ ગયું. ઝીંડવા સા પીવો એવી આવજો. પીલા ભાઈ ને વૈશમાં ઊભું રહેવું પડ્યું ભાઈ. જનાવર પીડ્યું હોય ને આમાં ગાઉ બાયજા બાય થાય. એક દી ઝીંડવા મળ્યા છે ને તાતો. તારો શું કહેવાનું થાય ભાઈ? જનાવર આવી ગયેલા. પીલા ભાઈ શું આવ્યું છે? જનાવર આવી ગયું. રાયડું નાખ માય પીલા. આ બેડ લાઈન ની ઓળખી સંજયભાઈ ની. જોવો લોહી બહુ મોટું જાજુ છે. ક્યાં પલટમાં? ઓલા ગોપાલભાઈ સુસરા છે. આને તમે ઓળખો છો, વિશાલભાઈ છે. હવે પાછા મારી દેવી ગયું આપણે, નકર હાલ્યું જાય વહી જાય. એટલે ધીંગાણે સીડાવે એવું લાગે. પીલો તો કેવો લાગે પાછામાં. આ તો સંજયભાઈ ના આવજો. હાલો હાલ્યા ઘર બધું ભાઈ. લગાવો સર સચમાં જોઈ લ્યો. સંજયભાઈ સચમાં પહેરા શાહરુખ ખાન લાગે હો. જોઈ લ્યો સંજયભાઈ. The next day. જય દ્વારકાધીશ, જય શ્રી રામ મિત્રો. આપણે અત્યારે ગાડમાં બકરામ વાળા સડી ગયા. ગાડ તો દઈ દીધા. આ અજાભાઈના ગાડર છે એટલે ખેતરમાં આવી ગયા. કાલ કપા માતા ગાઉ લઈને આજ તો માંડવીવાડામાં સહી જો એ બ્લર થઈ ગયો. અરોડો કેવો છે કોમેન્ટ કરજો મિત્રો. આમ દેખાતો છે. અને અહીંયા જો મિત્રો બતાવું તમને, પાલન ઢગલો હળગે છે. જ્વાળા મુખ નીકળતો હોય ને એવી રીતના હળગે. કાંઈ વાંધો નહીં. એ હોવલો થઈ ગયો, પલ્લી ગયો હતો એટલે હળગાઈ દીધો એને. જો આમ નાખે ધૂળ. એ બધા મજૂર છે ને ગાડર જો અહીંયા પોળ્યા છે. આ માંડવીનો ઓલો દાણા હોય ને વીણે બકરા. ઢપો હોય ને ધૂળનો, એમાં દાણા હોય વીણા રાખે ને ખાધા રાખે. આ ખૂટશે નહીં એવું લાગે છે. એવો અરોડા છે બધી, આખામાં એવા છે. આપણે તો 1 કલાક જ આવવાનું હતું, 1 કલાક હજી થઈ ગઈ. હજી તો 12 વાગ્યા લઈ ગઈ રહેવું છે બકરામાં. પછી ગાઉમાં જવાનું ડાયરેક્ટ. ને આજ ઓલા વાવી દીધું ને એમાં પાણી વાળવાનું શરૂ છે એટલે ન્યાય જવું જોઈએ. તો ચલો કન્ટિન્યુ રહેજો મિત્રો. બકરા બતાવું તમને, જોઈ લો. છે ને
આખાઈમાં પડ્યા છે. આ સાઈડ આપણે એકલા છીએ. આઈ છે અજાભાઈની બકરા ઓલી ગાઢ પાસે ને બકરા પાસે દેવ ભાઈ અમારા અને તો માંડવી પીડી. કાંઈ વાંધો નહીં, તો ચલો કન્ટિન્યુ રહેજો મિત્રો. દેખાતું હોય છે જ્વાળામુખી, જો દેખાય